હોળીને પ્રેમના રંગનો અને વસંતના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ 2 દિવસનો તહેવાર છે, જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરે છે અને બીજા દિવસે રંગોથી ધૂળેટીની ઉજવણી કરાય છે, જેમાં ક્યારેક વાતાવરણ ઉગ્ર બનતા 2 રંગો થઈ જાય છે. ત્યારે ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટીના સમયે 108 ડાયલ કરવાનું નહીં ભૂલવા કહ્યું છે. છેલ્લા 3-4 વર્ષના હોળી ધૂળેટીના તહેવારમાં ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે પણ હોળીના તહેવારમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાને લઈને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે. પાછલા વર્ષના કટોકટીના વલણના આધારે તારીખ 13થી 14મી માર્ચ 2025ના રોજ હોળી અને ધૂળેટીના તહેવારના કેસોનું અનુમાન કરતા જો ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 3735 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, જેમાં હોળીના તહેવારના દિવસે 3.61% અને ધૂળેટીના દિવસે 29.88% કેસોમાં વધારો થવાની શક્યતા છે, જે અનુક્રમે 3870 અને 4851 ઇમરજન્સી કેસો રહેશે. અને જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસો નોંધાતા હોય છે, જે અનુમાનિત હોળીના દિવસે લગભગ 89 જેટલા કેસો એટલે કે 14.10% જેટલો વધારો જોવા મળી શકે છે. જ્યારે ધૂળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49% જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે. છેલ્લા 5 વર્ષના જો અમુક ડેટાને એનાલિસિસ કરતાં આપણને ખબર જણાઈ રહ્યું છે કે હોળી અને ધૂળેટીમાં જે નોર્મલ દિવસો કરતાં પણ કેસીસમાં સારો એવો વધારો દેખાઈ રહ્યો છે. જો છેલ્લા 5 વર્ષના ડેટાને એનાલિસિસ કરી અને આપણે જોઈએ તો જે નોર્મલ સરેરાશ દિવસોમાં જે 78 જેવા કેસીસ નોંધાતા હોય છે ભરૂચમાં, એને બદલે લગભગ 89 જેટલા એટલે કે 14% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. અને આ સાથે સાથે ધૂળેટીના દિવસે લગભગ 101 કેસીસ એટલે કે લગભગ 29થી 30% જેટલો વધારો કેસીસમાં થવાની શક્યતા દેખાઈ રહી છે. અને આમાં પણ જોઈએ મુખ્યત્વે જોઈએ તો એક્સિડન્ટના કેસીસ અને પડી જવાના કેસીસ ખૂબ વધારે દેખાઈ રહ્યા છે. તો 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જો આપને ઇમરજન્સી દેખાય છે તો તરત 108 પર કોલ કરજો. 108 આપની પાસે પ્રતિસાદ તરત જ ઇમરજન્સી માટે પહોંચી આવશે. આ સાથે સાથે 108 તરફથી પણ અમે તમારા જે 21 એમ્બ્યુલન્સ છે તેના દરેક સ્ટાફોની રજા કેન્સલ કરીને એમને સ્ટેન્ડ બાય રાખ્યા છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં આપને પ્રતિસાદ આપી શકાય. આ સાથે સાથે દરેક દવાનો પૂરતો જથ્થો દરેક એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે સાથે એક જરૂરી જે થોડીક માહિતી આપણે 108 દ્વારા શેર કરવામાં આવે છે, આપની સાથે શેર કરીએ છીએ કે જેથી કરીને આપણે સેફ અને સલામત આપણે ઉજવણી કરી શકીએ. જેમ કે કાદવ છે કે ઈંડા છે કે એવાથી પણ કોઈ પણ વસ્તુથી આપણે હોળી કે ધૂળેટીની ઉજવણી ના કરીએ. ખાસ છે કે આપણે જો ભીના હાથે હોય તો ભીના હાથે કોઈ પણ વિદ્યુત ઉપકરણને અડકવા નહીં કે જેથી કરંટ કેવું કંઈ લાગે આપણે ના લાગી શકે. આ સાથે સાથે ખાસ ધ્યાનમાં કે અત્યારે જે ફુગ્ગાઓ છે કે જે શેરીમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લોકો પર રસ્તા પર મારવામાં આવે છે, એને લીધે પણ ઘણા એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. તો આવું ના કરતા આપણે સેફ અને સલામત હોળી અને ધૂળેટીની ઉજવણી કરીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ. થેન્ક યુ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.